જય સ્વામિનારાયણ. જેવું કોવામાં હોય તેવું અવેડામાં આવે. જેવા માતા પિતામાં સંસ્કાર હોય એવા એમના બાળકોમાં આવે. બાળકમાં સંસ્કારનું સિંચન એમના માતા પિતા કરતા હોય છે. તમારે ધ્રુવ જેવો બાળક જોતો હોય તો માતાએ પહેલા સોનીથી બનવું પડશે. એક બાળક એમના મમ્મી દરરોજ પાટી પેન લઈ અને સ્કૂલે મોકલે, અને એ બાળક દરરોજ પેન ખાઈને પાછો આવે. બીજે દિવસે પાછો પેન માગે, એના મમ્મી આપે, પાછો સ્કૂલે જઈને પેન ખાઈ જાય. એના મમ્મી દરરોજનો ક્રમ થયો એટલે એમના મમ્મીને ગુસ્સો આવ્યો. સાહેબ પાસે બાળકને લઈને ગઈ. કીધું કે સાહેબ, આ છોકરો દરરોજ પેન ખાઈ જાય છે અને તમે ધ્યાન નથી રાખતા. આ પેન ખાઈ સારી તો થોડી કહેવાય. તમે આટલું ધ્યાન ન રાખી શકો કે આ બાળક પેન ન ખાય. એટલે સાહેબે કીધું કે કાંઈ વાંધો નહીં, હવે હું ધ્યાન રાખીશ. એમના મમ્મી ગયા. પછી સાહેબે બાળકને પૂછ્યું કે દીકરા, તું પેન ખા અને સાંભળવાનું મારે. તને પેન ખાવાનું શું અમે શીખવીએ છીએ? કે ના સાહેબ, તમે તો નથી શીખવતા. તો તને આ શીખવાડ્યું કોને? ત્યારે બાળકે બહુ સરસ વાત કરી કે સાહેબ, મારી મમ્મી ઘરે બેઠી બેઠી ભૂતરો ખાય તો શું આ પેન ન ખાઈ શકું? કહેવાનો ભાવાર્થ એટલો જ છે, જ્યાં સુધી માતા પિતામાં સારા સંસ્કાર નહીં હોય ત્યાં સુધી બાળકમાં એ અપેક્ષા ન રાખે. બાળકમાં સંસ્કાર માટે તો માતા પિતાએ સારું વર્તન રાખીને નાનપણથી જ બાળકમાં સારા સંસ્કારનું સિંચન થાય એના માટે પ્રયત્ન કરવા પડે. ત્યારે આપણને યાદ આવે એ શિવાજીના માતા જીજીબાઈ. નાનપણથી જ શિવાજીમાં એણે એવા સંસ્કારનું સિંચન કર્યું. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી, શિવાજીને નીંદરો નાવે, માતાજી જાબાએ ઝુલાવે. કોઈક મહાપુરુષે બહુ સરસ કહ્યું છે, સંસ્કાર બજારમાં વેચાતા નથી મળતા, સંસ્કાર તો એના પરિવારમાંથી જ મળતા હોય છે. એટલા માટે તમે તમારા બાળકને નાનપણથી જ નિયમમાં રહેતા શીખવો. હા, સ્વતંત્રતા આપો, એની ના નહીં. હરવું ફરવું, ખાવું પીવું બધી સ્વતંત્રતા આપો. પણ એક વાત યાદ રાખજો, તમારી આપેલી સ્વતંત્રતા એની સ્વચ્છતામાં બદલાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખજો.